કેમ છો બાળકો? મજામાં ને? તમને બધાને આટલા ખિલખિલાતા જોઈ અને મને તો બહુ જ મજા આવી. તમને ખબર છે ને, ગયા એપિસોડમાં તમે પતંગિયાઓને ભણાવેલા અને તમને મેં થોડાક ચિત્રોના નામ લખવાનું કામ પણ આપેલું. એ તમે લખ્યા છે ને? મને વિશ્વાસ છે તમે લખ્યું જ હશે. તો આજે આપણે એક વાર્તા સાંભળીએ. તમારા જેવડી એક નાની છોકરી હતી. એનું નામ લાલી. લાલીની મમ્મી એના માટે નવા ચંપલ લાવી. લાલી તો ખુશ ખુશ થઈ ગઈ. લાલી તો નવા ચંપલ પહેરી અને સ્કૂલે ગઈ. સ્કૂલમાં ચંપલ ક્લાસની બહાર જ્યાં ચંપલ મૂકવાની જગ્યા હોય ત્યાં એણે કાઢ્યા. એ તો એની ક્લાસમાં ભણતી હતી. રિસેસ પડી. લાલી તો બહાર ગઈ અને જોયું એનું એક ચંપલ જ નહીં. લાલી તો બહુ દુઃખી થઈ ગઈ. ત્યાં લાલીની બેનપણી રેના આવી. લાલીએ એને કહ્યું, મારું એક ચંપલ, બીજું ચંપલ જડે નહીં. બંને જણાએ શોધ્યા. લાલી તો રડ્યા જ કરે. રેનાએ પરીને યાદ કરી અને પરીને સાદ કર્યો. પરી પરી આવ, ચંપલ લાવ, ખેપાનીને સજા કર. કોણે આ તોફાન કર્યું હશે? બંનેના મનમાં આ પ્રશ્ન હતો. અને પરીરાણી આવ્યા. પરીરાણીએ જોયું લાલી રડે છે. નાના બાળકો રડે એ તો ના જ ગમે ને. પરીરાણીએ એમની જાદુઈ છડીને આમ ગોળ ગોળ ઘુમાવી અને મંતર ભણ્યો. કઈ વઈ પઈ છઈ, ગઈ ચીજ આવી જાઓ. જેવો મંતર પૂરો થયો તો તરત જ લાલીનું ચંપલ લઈ અને એનો ચોર હાજર. અને ચોરને જોઈ અને બંને છોકરીઓ ખિલખિલાઈને હસવા માંડી. કોણ હશે ચોર? તો ચાલો એ જોવા માટે આપણે વાંચીએ આ વાર્તા લાલીના ચંપલ. લાલીની માં એના માટે નવા ચંપલ ખરીદી લાવી. બીજે દિવસે પગરખાની જગામાં ચંપલ રાખીને લાલી ક્લાસમાં ગઈ. રિસેસમાં દેખે કે એક ચંપલ જ ના જડે. લાલીના નેન વરસે. રેના દેખ, ચંપલ ના જડે ને લાલી રડે. પરી જ મદદ કરે એમ માની અને રેના પરીને સાદ કરે છે. પરી પરી આવ, ચંપલ લાવ, ખેપાનીને સજા કર. તરત પરી આવે. પરી મંતર ભણે.
કઈ વઈ છઈ પઈ, કઈ વઈ છઈ પઈ, ગઈ ચીજ આવી જાઓ, ગઈ ચીજ આવી જાઓ। ખેપાનીને દેખી રેના ને લાલી મલકી, ચંપલ લઈને રાજી રાજી લાલી। લાલીના ચંપલ કોણ લઈ ગયું હતું? જોયું ને તમે? બાળકો ચિત્ર વાર્તા વાંચવાની કેટલી મજા આવી। તમે ધ્યાનથી વાંચ્યું હોય તો તમને તરત જ ખબર પડી જાય કે આ વાર્તાની અંદર શબ્દની ઉપર 2 માત્રા અને શબ્દની સાથે કઈ કઈ બીજી માત્રાઓ જોડાયેલી હતી। જેમ કે પરિરાણી મંતર બોલે છે, કઈ વઈ પઈ છઈ ગઈ, એમાં 2 માત્ર છે। રઈના એ શબ્દની ઉપર પણ 2 માત્ર છે। લા લી તો લને કાનો અને દીર્ઘઈ। ચંપલ તો ચની માથે અનુસ્વાર છે। પગરખા ખને કાનો છે। તો આ બધું તમે શીખ્યા છો અને એટલે તમને આખી ચિત્ર વાર્તા વાંચતા આવડી। હવે આપણે આવી કેટલીક માત્રાઓ અને એનાથી બનતા શબ્દો જોઈશું। ચાલો જોઈએ। જુઓ, વાંચો તો, ગ અને આ છે કાનો, એટલે શું થયું? ગા। હવે તમે કોઈ પણ અક્ષરની સાથે કાનું લગાડી દો તો શું બને? પ મૂક્યો હવે કાનાની આગળ, પા, વ આગળ મૂકી દીધો તો શું થઈ ગયું? વા। બરાબર ને? ચાલો આપણે એ નોંધીએ। તમે તમારી નોટમાં મારી સાથે સાથે લખજો। આ છે ગા, હવે શું થયું? પા, અને આ છે વા। તો આપણે કાનાવાળા શબ્દો બનાવવાના છે। ગા આવતો હોય એવા કયા કયા શબ્દો બની શકે? ચાલો બનાવીએ। ગામ, જો કોઈ બોલ્યું ગાન, ગાની પાછળ મ લગાડ્યો તો બની ગયું ગામ, ગાની પાછળ ન લગાડ્યો તો બની ગયું ગાન। તો ગાની પાછળ બીજું શું શું લગાડી શકો તો એક અર્થવાળો શબ્દ બને? હા ભાઈ હા, ગાની પાછળ લગાડ્યો લ, શું બન્યું? ગાલ। ચાલો હવે આનું એક વાક્ય બનાવીએ। ગામ, તો ગામનું વાક્ય શું બનાવીશું? સરસ। આ મારું ગામ છે। બરાબર? જો કોઈ બોલ્યું મારા ગામનું નામ અમદાવાદ છે તો એનું પણ વાક્ય સાચું। તું કયા ગામ જાય છે તો એ વાક્ય પણ સાચું। આજે ગામમાં લગ્ન છે તો એ વાક્ય પણ સાચું। તમે વાક્ય બનાવો, એની અંદર જો ગામ શબ્દ આવે એટલે તમારું વાક્ય સાચું। સમજી ગયા ને? હવે ગાન ઉપરથી શબ્દ બનાવીએ। ગાન એટલે કે ગીત। મને ગાન ગાવું
ગમે છે. બરાબર. તમે બીજા પણ વાક્ય બનાવી શકો. ગાલ, મારે 2 ગાલ છે, તો પણ વાક્ય બની ગયું. તારા ગાલમાં શું ભર્યું છે? તમે મોઢાની અંદર ગાલમાં ચોકલેટ ભરો છો ને, અને પછી આમ તમારો ગાલ કેવો ઉપસેલો લાગે છે, તો તમે એવું પૂછતા હોવ છો ને તમારા ભાઈબંધને. તમને વાક્ય બનાવતા આવડી ગયા. હવે આપણે પા જોઈએ. પા શેમાં શેમાં આવે છે બોલો તો એવું જરૂરી નથી કે પાની પાછળ જ ઉમેરાય, કોઈ તો પાની આગળ પણ ઉમેરે. કેવી રીતે? જો, બાપા, લો, બની ગયો શબ્દ. હવે કોઈ એમ કહેશે કે પાપા, બરાબર, આપા, બરાબર, કાપા, આપણે કાપા પાડીએ છીએ ને. તો આ બધા શબ્દો કે જેની અંદર પા આવતો હોય એવા તમે બનાવી શકો, અને તમારે બનાવવાના પણ છે. અને જેમ એક નમૂનાનું વાક્ય તમને આપ્યું છે એવા અહીંયા તમારે વાક્ય લખવાના છે. એવી જ રીતે વા, એની અંદર વા આવવો જોઈએ એવા તમારે શબ્દો લખવાના છે, અને એ શબ્દોના વાક્ય પણ બનાવવાના છે. જુઓ તો બાળકો, આ માત્રાને તમે ઓળખીને? આ કાનો અને આ માત્ર. કાનો અને એક માત્ર. બરાબર. હવે આ કાનો અને એક માત્ર કોઈ પણ મૂળાક્ષરની સાથે જોડાય એટલે શું બને એ તમારે કહેવાનું છે. કયો મૂળાક્ષર છે? આ મ. હવે આ તીર એમ બતાવે છે કે આ કાનો અને એક માત્રને મ સાથે જોડવાના છે. જુઓ તો, આમ મૂકી દીધું તો શું વંચાયું? મ. હા, તો હવે મો. મોથી કયા કયા શબ્દો બને? વિચારો તો. તમારું મનગમતું પંખી કયું છે ભાઈ? હા, તો બધાના મોઢે એક જ નામ આવ્યું, મોર. પછી મોર સિવાય બીજો કયો શબ્દ આવશે? મોચી. બરાબર. જો કોઈ બોલ્યું ટીચર, મોટર. બહુ સરસ. તો આ સિવાય પણ ઘણા બધા શબ્દો કે જેની અંદર મો આવતો હોય એ તમને આવડતા હશે. તમારે એ તમારી નોટમાં લખવાના છે. હવે આપણે આ જે શબ્દોની યાદી બનાવી છે ને એમાંથી વાક્ય બનાવતા શીખીએ. ચાલો મોરનું વાક્ય બનાવીએ. તો મોર તો તમે બધાએ જોયો જ છે. મોરનું વાક્ય મને કહો જોઈએ, શું લખવું છે? જો કોઈ બોલ્યું આ મોર છે, સાચું લખી શકો? મેં મોર જોયો છે, તો એવું પણ લખાય. મને મોર ગમે છે, એવું પણ લખાય. બરાબર. તો આપણે લખીએ કે મોર નાચે છમ છમ. અને પૂર્ણવિરામ મૂકવાનું ભૂલવાનું નહીં. જ્યારે વાક્ય પૂરું થાય એટલે પૂર્ણવિરામ મૂકવાનું. મોચી, એનું વાક્ય બનાવીએ તો શું બનશે મોચીનું વાક્ય? મોચી ચંપલ
બનાવે છે. બરાબર. તમે બીજું પણ વાક્ય લખી શકો. મોટરનું વાક્ય, મોટર બોલે પોમ પોમ. જોયું ને, તમે પો વાળો શબ્દ વાપર્યો અંદર. આપણે કાનોને એકમાત્રના શબ્દો શીખીએ છીએ ને, તો મોટર બોલે પોમ પોમ. સરસ. હવે આપણે મને ખસેડી લઈએ અને મૂકીશું અહીંયા પ. તો પ. શું વંચાશે આ? પ. હવે પ વાળા શબ્દો ચાલો યાદ કરીને મને કહો તો. આ લખ્યું પ. અને પ વાળા શબ્દો થશે પો આગળ હોય કે પો પાછળ હોય, પણ શબ્દમાં પો હોય એટલે તમે સાચા. ચાલો આ શબ્દોના વાક્યો લખીએ. ચ એ પણ કાનો અને એકમાત્ર વાળો શબ્દ છે. હવે આપણે પ ખસેડી લઈશું અને એની જગ્યાએ મૂકીશું ટ. તમે મારી સાથે સાથે આ રીતે શબ્દો અને એ શબ્દનું વાક્ય પણ લખતા જજો. અહીંયા આગળ મૂક્યો ટ. કાનો અને એકમાત્ર લાગે એટલે એને વંચાશે ટ. ચાલો આપણે લખીએ. ટો. ટો વાળા શબ્દો તમે બીજા પણ શબ્દો શોધી અને તમારી નોટમાં લખજો. તો ચાલો આપણે આનું વાક્ય બનાવીએ. તમે ઘણા બધા વાક્યો બનાવી શકશો અને તમે બનાવ્યા પણ છે, એ વાતનો મને આનંદ છે. કાનો અને એકમાત્ર એના શબ્દો અને શબ્દોનો વાક્યમાં પ્રયોગ તમે સરસ રીતે કર્યો, લખ્યું પણ ખરું. હવે આપણે જોઈશું આગળની માત્રા, અને એ માત્રા કઈ છે ચાલો જોઈએ. જુઓ તો બાળકો, આ કઈ માત્રા છે? આ છે કાનો, તમે ઓળખી ગયા. અને આ છે માત્ર, પણ બે માત્ર છે. બરાબર ને? એટલે કાનો અને બે માત્ર જ્યારે કોઈ પણ મૂળાક્ષર સાથે જોડાય ત્યારે એને કેવી રીતે વાંચવાનું? ચાલો આપણે જોઈએ. કયો મૂળાક્ષર છે? આ ગ. હવે આ માત્રા અને ગ એ બંનેને આપણે સાથે વાંચીએ. ચાલો ગ અહીંયા મૂકી દીધો. થઈ ગયું ગૌ. ગને કાનો અને બે માત્ર ગૌ. તો ગૌ ઉપરથી બનતા શબ્દો તમારે મને કહેવાના છે. ચાલો લખીએ. ગૌ. હવે આ શબ્દોના આપણે વાક્ય બનાવવાના છે. મારે આજે ગૌરી વ્રત છે. મારે આજે ગૌરી વ્રત છે. બીજો શબ્દ છે ગૌ માતા. તો એનું પણ વાક્ય બનાવીએ. ગૌ માતા શું ખાય છે ભાઈ? ગૌ માતા ઘાસ ખાય. પૂર્ણ વિરામ. તે વાક્ય પૂરું. ગૌચર. તો
ગૌચરનું વાક્ય બનશે ગૌચરમાં ગાયો ચરે છે. તમે આ સિવાય પણ વાક્ય બનાવી શકો છો. જુઓ તો ભાઈ, ચ મૂક્યા પછી વાંચન કરો. શું વંચાશે? ચ ને કાનો અને બે માત્ર ચૌ. ચૌ ઉપરથી તમારે શબ્દો મને આપવાના છે. ચાલો વિચારો, વિચારવા માંડો. અરે વાહ, તો બધા ગણિતમાં પહોંચી ગયા. ભારો ઉભો રહો, મને લખવા તો દો. ચૌ અને પહેલું જ બોલ્યા. 13 પછી શું આવે છે? હા, 14. કેટલા બધા બોલ્યા? 14 પછી 14. આપણી જે ગુજરાતી તિથિઓ છે ને એમાં 13 પછી આવે 14. અમાસની પહેલાં પણ 14 આવે અને પૂનમની પહેલાં પણ 14 આવે. પછી હા, જો ચૌલા બોલી. મારું નામ આવશે ટીચર, ચૌલા. તો આવા તો ઘણા બધા શબ્દો તમને મળશે, પણ આપણે નમૂના રૂપ આટલા શબ્દો લખ્યા અને એના વાક્ય લખીશું. વાક્ય બનાવીએ. હવે 14નું વાક્ય બનાવીએ. તો 13 પછી 14 આવે. 13 પછી 14 આવે. આજે ચૌલા આવશે. હવે આપણે અહીંયા આગળ ન મૂકીએ તો વાંચો જોઈએ. ન ને કાનો અને બે માત્ર 9. તો 9 આવતો હોય તેવા શબ્દો શોધીએ. નૌસેના, પછી નૌકા, અને ખાલી 9. આ આપણે ગુજરાતીમાં 9 લખીએ ને એને હિન્દીમાં 9 કહેવાય. આના વાક્યો બનાવો. નૌકા પાણીમાં તરે. નૌકા પાણીમાં તરે. હવે આપણે જોઈશું આગળની માત્રા. ચાલો જોઈએ. આ છે 2 માત્રા. બરાબર. હવે કોઈ પણ અક્ષરને આપણે 2 માત્રા સાથે લખીએ તો એને વાંચતા તમને આવડે છે. ચાલો જોઈએ. આ મેં મૂક્યો ક અને એના માથે છે 2 માત્રા. તો કને 2 માત્રા વાંચો જોઈએ. શું વંચાશે આને? કઈ. કને 2 માત્ર કઈ. અને કઈ આવતો હોય એવા શબ્દો મને કહો. હવે એના વાક્યો લખવાના છે આપણે. તો હવે તમે વાંચો
વને બે માત્ર શું વંચાશે ભાઈ? વઈ. વહીવાળા શબ્દો વાક્ય લખીએ આપણે. કોઈ એમ કહે કે ટીચર હું તો એવું લખું કે મારો જન્મદિવસ વૈશાખ મહિનામાં આવે છે. બહુ સરસ, મને તો ગમે. પછી કોઈ એમ કહેશે કે ટીચર હું તો એવું લખું કે વૈશાખ મહિનો ઉનાળામાં આવે છે. તો લખાય ને ભાઈ. તમને નવા નવા વાક્યો બનાવતા આવડે તો મને તો બહુ જ ગમે. હવે વૈતાલ અને વૈદ એ બંનેના વાક્યો બનાવી અને તમારે અહીંયા લખવાના છે. જય. જય. જય ઉપરથી બનશે જૈના, જૈન, જૈવ. વાક્યો બનાવી અને તમારે અહીંયા લખવાના છે. બાળકો, તમે કેટલું સરસ વાંચ્યું. માત્રાઓ લગાડી અને શબ્દો બનાવ્યા અને એ શબ્દોના વાક્યો પણ બનાવ્યા. ફરી મળીએ. ત્યાં સુધી આવજો.